દૂધખા ગામમાં છેલ્લા 4 મહિનાથી લાઇટના ધાંધિયા। પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામમાં છેલ્લા 4-5 મહિનાથી લાઇટની ખૂબ જ ધાંધિયા થાય છે। ગઈકાલે સાંજે 5 વાગે લાઇટ કાઢવામાં આવતી હતી તો રાત્રે 11 વાગે ચાલુ કરવામાં આવતી હતી। નાની દુકાનદારોનું કહેવું છે કે આ રીતે લાઇટ આપશે તો અમારા ધંધા કેવી રીતે ચાલશે। ઠંડા પીણા આઈસ્ક્રીમવાળાને 500 કમાવાની ગણતરીમાં રૂપિયા 5થી 1000 નુકસાન કરવાનો વારો આવ્યો છે। વિડીયોમાં હાલ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે પણ લાઇટનો કાપ કરવામાં આવ્યો છે અને દુકાનદારો પાસે લાઇટ કાપ વિશેની આ વીતી સાંભળવા મળી રહી હતી। દૂધખા ગામના વીજ કનેક્શન ગ્રાહકોનું કહેવું એવું છે કે અમારી જે સમી શાખા હતી એ અમને ખૂબ જ નજીક પડતી હતી, જેથી કરીને અમારા દૂધખા ગામમાં સમીમાં સમાવતા જ વિનંતીના કારણે ગામમાં કોઈ પણ નાનો મોટો ખોટો થાય ત્યારે શંખેશ્વર યુજીવીસીએલ વાળા કમ્પ્લેન લેતા નથી અને હેલ્પર પણ ફોન રિસીવ કરતા નથી। શંખેશ્વર 30 કિલોમીટર થતું હોવાના કારણે અમને અહીંયા આવતા ટાઈમ લાગે છે, જેથી કરીને અમારા દૂધખા ગામનો સમાવેશ સમી યુજીવીસીએલમાં કરવામાં આવે એવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। અમારા ગામની અંદર મોટી સમસ્યા આવી છે, કારણ કે જે બી ઓફિસ અમારે અહીંયા લાગુ પડતી હતી ત્યારે અમારે 5 વર્ષ સુધી અમારા લાઇટ અડધો કલાક પણ નથી ગઈ અને અત્યારે જે શંકેશ્વરમાં ગઈ છે તો અત્યારે કાલ અમારે 7 થી 8 કલાક લાઇટ નથી। એમાં કંઈ નુકસાન મોટામાં મોટું ધંધાવાળાને, કારણ કે આ દુકાનની અંદર ઠંડા પીણાનો માલ ભરેલો છે, બરાબર। એની અંદર 500 કમાવા હાતુર અને 25,000નું રોકાણ કર્યું છે, એનું શું? અને બીજા ધંધાવાળાનું પણ લાગુ પડે આને અંદર। હા, તો એના વિશે તમારે શું કહેવું છે? અમારું કહેવું એ જ થાય કે અમારે જે ઓફિસ લાગુ પડતી હતી એ જ કરી આલે સમી, બરાબર। આ શંકેશ્વર અમારે ન ચાલે, કારણ કે 10 કિલોમીટરના અંતરે છે આ સમીના અંદર, અને જે શંકેશ્વર છે એ 30 કિલોમીટરના અંતર છે। કંઈક ફોલ્ટ થાય એટલે એ લોકો પહોંચી જ ના વળે। હેલ્પર આવે છે ખરા દૂધખા ગામમાં? અરે 50 ફોન કરીએ તો એ કોઈ ધ્યાન નથી દેતા। હેલ્પરને જોયો ખરો કોઈ દિવસ તમે? કોઈ દિવસ અમે હેલ્પરને જોયો નથી। કેટલા ટાઈમ થયો શંખેશ્વર ગયા ને આ જીબી? લગભગ 3-4 મહિના થયા। ત્યાં સુધી કોઈ આજ સુધી હેલ્પર કે કોઈ આવ્યું નથી? હા, અમે ફોન કરીએ એટલે એમનું કેવું એમ થાય છે કે આ પોઝિશન કાયમથી દુકાનના અંદર આ જ પોઝિશન હોય છે, બરાબર। અને આ લાઇટ બિલ ભરવાનું જ્યારે માર્ચ એન્ડિંગમાં ચાલુ હતું ત્યારે કોણ લાઇટ લેવા બિલ માગવા આવતા હતા? લાઇટ બિલ માટે એ લગભગ 6-7 સાહેબો આવતા હતા અને ઘરે ઘરે ફરીને લાઇટ બિલ લઈ ગયા। તો અત્યારે કેમ કોઈ દેખાતું નથી? આપનું નામ? અકબરભાઈ કરીમભાઈ વોરા।